ના કાઉન્ટરને? ભારત ડાયનામિક્સ, HAL, ભારત BEL, આ બધા વસ્તુમાં પ્રીતિબેન એક વસ્તુ ચોક્કસ છે કે એ લોકો પાસે બહુ જ થોકબંધ ઓર્ડર છે અને એમાં કોઈ સવાલ નથી. અને બધી કંપનીઓ પાસે લગભગ આજથી 3 થી 5 વર્ષ સુધીના પણ કમ્પ્લીટ ઓર્ડર બુક એ લોકોની બુક છે. અને બધા મોટાભાગના જે ઓર્ડર છે એ આપણા ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી જ આવે છે. અને આત્મનિર્ભર ભારત થવાની અત્યારે જે વાતો ચાલી રહી છે એમાં અત્યારે ગવર્મેન્ટનું ફોકસ માત્ર એ રીતે છે કે કઈ રીતે આપણે આત્મનિર્ભર રહી અને જે વિદેશની જે કઈ તાકાતો અત્યારે આપણને થોડી ઘણી ડરાવવાની કે હલાવવાની કોશિશ કરી રહ્યા છે એની સામે કઈ રીતે આપણે લડત આપી શકીએ એ અગત્યનું છે. મારું માત્ર કન્સર્ન એટલું જ છે બે વસ્તુ માટે કે જે ડિફેન્સનું બજેટ છે, મેં ઘણી વાર આ વસ્તુ આપણે કહી ચૂક્યો છું કે લગભગ આ વખતના 2024 જૂનમાં જે બજેટ આવ્યું એ ડિફેન્સનું બજેટ હતું લગભગ 6,81,000 કરોડ. એમાંથી જે ન્યૂ પરચેસીસનું જે છે ફોર ધ ડિફેન્સ ઇક્વિપમેન્ટ ઇઝ અબાઉટ 1.8 લાખ કરોડ. બાકીના પેન્શનમાં અને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસમાં અને બીજે વગેરે વગેરેમાં વપરાય છે. એટલે માત્ર ઓર્ડર મળવાથી કંપની એને એક્ઝિક્યુટ નથી કરી શકવાની. હા, એક વસ્તુ ચોક્કસ છે કે શ્યોરિટી ઓફ ઓર્ડર ઇઝ ધેર. પણ ધારો કે આ ઓર્ડર 3 કે 5 વર્ષમાં એક્ઝિક્યુટ કરવાના હોય તો એનું જે કોસ્ટ એસ્કેલેશન છે એનો કોઈ ક્લોઝ અંદર છે કે નહીં? આઈ એમ શ્યોર કોસ્ટ એસ્કેલેશન ક્લોઝ હશે જ. તો અને એને કારણે તમે અત્યારે એનું એક જે અત્યારે બજારમાં આપણે ઉછાળો જોઈએ જેવી તમે વાત કરી BELમાં કે 30,000 કરોડનો, હા ડેફિનેટલી ઇઝ અ ગુડ ન્યૂઝ કે 30,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. જેવી રીતે HAL ને હિન્દુસ્તાન એરોનોટિક્સને જે 97 જેટલા જેટ ફાઇટર્સનો ઓર્ડર મળ્યો છે, ધેટ ઇઝ ઓલ્સો ગુડ. પણ ક્યારે એક્ઝિક્યુટ કરી શકશે? કારણ કે એમાં 70% જેટલું આપણું ભારતના કોમ્પોનન્ટ્સ વપરાવાના છે અને 30% આપણે ઇમ્પોર્ટ કરવાના છે. એટલે એ પણ ફેક્ટર તમારે જાણવાની બહુ જરૂર છે. રૂપિયો જે રીતે નબળો પડે છે ડોલરની સામે એ રીતે આપણી ઇનપુટ કોસ્ટ પણ વધવાની જ છે. એટલે એ લોકોની પ્રોફિટેબિલિટી આ બધા સાથે બિલકુલ જળવાશે કે નહીં તો જેમ જેમ રિઝલ્ટ આવતા જશે એમ ખબર પડશે. એટલે માત્ર ઓર્ડર મળવાથી જે ઉછાળો આવે છે, મારું માનવું છે કે એને તમારે ફોલો ન કરવું જોઈએ. વેઇટ ફોર ધી રિઝલ્ટ ઓફ ધી સેકન્ડ ક્વાર્ટર અને પછી તમે જુઓ કે કન્સિસ્ટન્ટલી આ કંપની 3-4 ક્વાર્ટર સુધી પોતાનો પ્રોફિટેબિલિટી મેન્ટેન કરી શકે છે કે નથી કરી શકતી. અને પછી તમે ખરીદારનું બંધ બનાવો અને બહુ જ ઈચ્છા થાય કે ના મારે ખરીદવું છે તો સ્ટોપ લોસ મૂકીને ખરીદો. જી, એબ્સોલ્યુટલી. તો યસ, અહીંયા આપણે કહેતા હોઈએ છીએ કે લોંગ જેસ્ટેશન પીરિયડ છે. ઓર્ડર મળે, એક્ઝિક્યુટ થાય, એ કન્વર્ટ થાય એનો નંબર્સમાં એનામાં ટાઈમ લાગી જતો હોય છે. પણ આપણે નંબર્સ પર વધારે ધ્યાન આપીશું ને 2 થી 3 ક્વાર્ટર આપણી નજર ઓફકોર્સ રહેશે કે જે બી ઓર્ડર્સ મળ્યા છે પહેલાંના, અત્યારના નહીં, એ કઈ રીતના કન્વર્ટ થઈ રહ્યા છે.